હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે અમે આવી ગયા છે ફરીથી નવો વ્લોગ લઈને. આજે અમે લોકો જઈ રહ્યા છે, બોલો ક્યાં જઈએ છીએ આપણે? નર્મદા પરિક્રમા. યસ, તો અમે જઈએ છીએ ઉત્તરવહીની જે નર્મદા પરિક્રમા થાય છે અહીંયા, એની પરિક્રમા કરવા માટે જઈ રહ્યા છે. અહીંયા અમારા માસા ગાડી ચલાવી રહ્યા છે, અહીંયા બી માસા બેઠા છે અને અમે હજુ જઈએ છીએ 50 કિલોમીટર જેટલું બાકી છે અને અમે પાછળ અમે 3 જણા બેઠા છીએ હજુ આરામથી. પહોંચીએ પછી તમને આગળ બતાવીએ કે કેવી રીતની શું વ્યવસ્થા છે. જો કે બધા કહે છે કે સારું વ્યવસ્થા છે મતલબ ચાલવાની, તો હવે જોઈએ થઈ જઈને પછી આગળ તમને બતાવીએ કે કેવી રીતનું શું છે બધું. તો બન્યા રહેજો વ્લોગમાં, અને વ્લોગ સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને કંઈક આ રીતનો અહીંયાનો રસ્તો છે અને હવે અમે જઈએ છીએ. ઓકે, તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે નર્મદા પરિક્રમા કરવા માટે. રામપુરથી અમે લોકો કરવાના છીએ. અહીંયા તમે જોઈ શકો છો બધા અહીંયા છે. અમારું પાર્કિંગ થઈ ગયું છે ઇઝીલી. અહીંયા આશ્રમ છે, અમે ત્યાં પાર્કિંગ કર્યું છે. અહીંયા જો લખ્યું છે ઉત્તરવાહિની. અને અહીંયા આવી રીતનું મસ્ત વ્યૂ છે. થોડી તડકો છે પણ મજા આવશે. અને હવે અમે જઈ રહ્યા છીએ પરિક્રમા સ્ટાર્ટ કરવા તરફ. તો તમને બતાવીએ આગળ કે અમારી કેવી હાલત થાય છે આ પરિક્રમા કરવામાં. બાકી તો જોઈએ, થોડી ગરમી છે. હા, ગરમી છે બટ ઓકે, જોઈએ. ચલો, મારો ફોટો આવ્યો લઈ લે બરાબર. ગાઈસ તમને બતાવવા લોકો કેવી રીતે ચાલે છે એકચ્યુઅલીમાં. અહીંયા જો મસ્ત લાકડીઓ લઈને ચાલે છે આ લોકો. કેમ આવી રીતે ચાલો? અહીંયા લાકડીઓ આવી ગઈ છે ગાઈસ હાથમાં. અને માસા કેવું લાગે તમને? ઓકે, તો એ અંકલે અમને ગાઈડ કર્યા છે મસ્ત. અને હવે અહીંયા આશ્રમ છે. હવે અમે લોકો જઈએ છીએ. આ જો અહીંયા મસ્ત 2 જણા લાકડીઓ લઈને ચાલે છે અને આ 2 જણા અહીંયા છે. કેવું લાગે છે? ચલાશે કે નહીં? ઓ હજુ ચાલ્યા વગર. ગાઈઝ અહીંયા ઇમરજન્સીમાં તમને કેર બી મળી જશે અગર કંઈ થાય તો. બહુ મસ્ત છે. આહા, હવે જોઈએ આગળ. ચલો, લેટ્સ ગો. ઓલ સેટ ફોર વોકિંગ. આઈ થિંક 21 કિલોમીટર જેટલું કંઈક વોક છે અહીંયા. અને હવે જોઈએ અમારાથી કેટલું ચલાય છે. આમ તો કરી લઈશું પણ તો બી જોઈએ. ચલો, બન્યા રહો તો તમે વ્લોગમાં બતાવું તમને આગળ. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા. કેમ કે એવું કહે છે કે પરિક્રમા સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે દર્શન કરવા પડે. એટલે અમે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ. તમને બતાવું મંદિર. ગાઈઝ દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ પરિક્રમા કરવા માટે. અહીંયા ગરમી તો લાગે છે અત્યારે, કેમ કે બહુ તડકો છે. થઈ જશે. ચલો, તમને બતાવું આગળ કેવી રીતે સ્ટાર્ટ થાય છે. હું બી ફર્સ્ટ ટાઈમ કરું છું, તો મને બી પહેલાં બોડીને બતાવું. અને આ લોકો અહીંયા જઈ રહ્યા છે. થોડુંક તો માય ગોડ. ગાઈસ અમારે પાણીપુરી ખાવાની હતી પણ મળી ના રસ્તામાં. હવે અહીંયા મળી જ્યારે અમે ખાઈ લીધું મસ્ત. અને અમે ચાલુ કરી દીધી છે પરિક્રમા. અત્યારે તો મસ્ત રોડ છે, મજા આવે ચાલવાની. પણ પછી આગળ જઈને ખબર પડશે ગાઈસ. એ તો બી ટ્રેલર હે, પિક્ચર બી બાકી છે. તો રૂકો. અહીંયા આ લોકો જો ચાલે છે મસ્ત. માથા લાકડી નીચે રાખવાની, હવામાં નહીં.
તો ચાલવાનું શું મતલબ? નહીં જરૂર પડે તો ઢાળ ચડીએ ઢાળે જરૂર. હા જો ઢાળ અહીંયા મસ્ત, હા ગ્રીનરી બહુ મસ્ત છે. ચલો ગાઈસ, તમે જોઈ શકો છો પબ્લિક અહીંયા બહુ જ ભીડ થઈ ગઈ છે અને અમે માસ્ક પહેરી લીધા છે કેમ કે બહુ જ ડસ્ટ અહીંયા છે એટલે અમે લોકો થોડી સેફટી રાખીએ છીએ. બાકી તો બહુ સારું છે, થોડી થોડી ગરમી બી ઓછી થાય છે એટલે વાંધો નહીં. અહીંયા જો બધા ચાલે છે મસ્ત. અહીંયા અમે આવી ગયા છીએ માંગરોળથી આગળ. કંઈક આવો વ્યૂ છે મસ્ત. હવે બન્યા રહો આગળ વ્લોગમાં. ગાઈસ એકચ્યુઅલીમાં ચાલવાનું ચાલુ જ છે હજુ બી, અને હજુ તો અમે કેટલું લગભગ હાફ અવર જેટલું ચાલ્યા છીએ. હજુ તો બહુ જ બધું બાકી છે. અહીંયા જો મસ્ત સ્મોલ કેમ્પ્સ અને એવું બધું છે, શોપ્સ ને જે બધું વેચે છે. અહીંયા શેરડીનો રસ ને એવું છે. વ્યવસ્થા ગાઈસ બહુ મસ્ત છે. હવે જોઈ શકો છો સારા એવા રોડ છે. અહીંયા બધે જ લાઇટની વ્યવસ્થા છે અને સારું છે. બધી જગ્યાએ ડસ્ટબિન મૂકેલી છે એટલે કોઈએ કચરો કરવો નહીં ગાઈસ. અહીંયા આવે તો સ્વચ્છતા રાખો. અને અહીંયા જો બધા ચાલે છે મસ્ત. અને એકદમ ખેતરોમાંથી અમે જઈ રહ્યા છે. ઓકે ગાઈસ, જુઓ તો આગળ. ગાઈસ અમે લોકો હવે નદીના તટ સુધી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત નદી છે. આ બેગમાં છે, લઈ લો. જો અહીંયા મસ્ત નદી. જો મસ્ત નદીનો વ્યૂ છે અને અહીંયા બધા ચાલે છે. યસ તો ગાઈસ અમે હવે આગળ ચાલીએ છીએ. હજુ તો ચાલતા ચાલતા ખબર નહીં ક્યારે પહોંચીશું પણ ચાલીએ છીએ એટલે જોઈએ. અહીંયા સ્ટોલ લાગ્યા છે દીવાના. આંટી દીવા વેચે છે અહીંયા. જે અહીંયા બધા નદીના કિનારે દીવાનું કરે છે. માસી દીવો લે છે. અહીંયા જો મારી માસી દીવો લે છે. ચલો ગાઈસ, જો આ દીવો આવી ગયો છે અને હવે અહીંયા એ આગળ છે. પેલા અહીંયા જ કરી દે ને. હા તો તઈ કઈ માચીસ લઈ જઈશ. ગાઈસ અહીંયા દીવો માસી નર્મદા દેવીને દીવો કરે છે. જો અહીંયા બધા મસ્ત મસ્ત દીવા કરેલા છે. અહીંયા માસી દીવો કરે છે. માસી આ બાજુ તો દીવો પ્રગટાયો. જય હર હર નર્મદે. હવે ચાલે. હવે ના ચાલે ખરેખર. જો ગાઈસ હવે અહીંયા કરે છે. અહીંયા બીજા માસી હર હર નર્મદે. ચાલો હવે આગળ ચાલીએ. લો માસી. હા પહેલો. બોલો માસી, કેવું લાગે ચાલીને? ચલાશે આગળ? હા નર્મદે હર. ચલાશે ને? બસ તારે. ચલો તો હવે ચાલીએ આગળ. ગાઈસ અહીંયા માસા કંઈક નર્મદાજીની કથા કહે છે. માસા શું કહેતા હતા? બોલો શું કહેતા હતા તમે નર્મદાનું? નર્મદાજીના હા એવું કહે છે કે આ શિવજીના પુત્રી છે એવું છે. હા અને કોઈ ઋષિ મુનિ અહીંયા તપ કરતા છે ને હા એ ટાઈમે એ
અહીં નદી નથી. હા. કે પછી માતાજીને ભક્તિ કરીને સ્તુતિ કરી હા તો મારે એમને તુલસી મહારાજે કહ્યું કે મને એમ કે પરિક્રમા કરવી હોય તો ઉત્તરમાં મને એમ કે પાણી વહેણ કરો તો ઉત્તર પરિક્રમા થાય. અચ્છા એવો ઇતિહાસ છે. અચ્છા એટલે આ ઉત્તર પરિક્રમા થાય છે. ઉત્તર પરિક્રમા, ઉત્તર વાહિની કહેવાય. ઉત્તર વાહિની કહેવાય. ઓકે તો ગાઈઝ આવો કંઈક એની કથા છે. અને આ એક જ એવી નદી છે જે ઉત્તર દિશામાં વહે છે. બીજી બધી નદી ઉત્તર દિશામાં નથી જનરલી વહેતી, એટલે આને ઉત્તર વાહિની બી કહેવાય છે. એટલે આની પરિક્રમા થાય છે. એમ કહેવાય છે કે ગરુડ પુરાણ તમે વાંચો ને, હા એમાં નર્મદાજીનો આખો બધું લેક છે. હા આખી બધી ખબર પડે ગામોમાં નર્મદાજી અહીં કેમ આવ્યા, ભગવાને અહીંયા કેમ મોકલ્યા છે. હા અને એવું બી કહેવાય છે કે આ શિવજીની પૌત્રી હતી. એટલે હવે એનો આખો ઇતિહાસ તો ખબર નથી, પણ વાંચીશું ઘરે જઈને તો શાયદ ખબર પડશે વધારે ડિટેલમાં. બટ ઇન શોર્ટ આટલું છે. હવે અમે આગળ જો અહીંયા તમને નજારો બતાવો, બહુ જ મસ્ત લાગી રહ્યું છે. ત્યાં સામે આરતી થાય છે, મંદિર છે એટલે. અને અહીંયા નર્મદા નદી મસ્ત. અને અહીંયા ગાઈસ રોડ તો બહુ જ ખરાબ છે, એટલે આને હા નદીનો પટ છે એટલે એ રીતનો રોડ છે. થોડું સાચવીને ચાલવું પડે. અને આગળ ચાલે છે. હાય ગાઈસ, આગળ ચલાશે ને? ઓકે ચલો ગાઈસ બન્યા રહો. યે ચલો. જો ગાઈસ જોયા ગંજરીઓ લાવવાની હતી હાથમાં વજનના તો અહીંયા પરિક્રમા કરવાની હતી, ખંજરીઓ વગાડવાની. જો ગાઈસ કઈ કામ નહીં, ખાલી એમનો મંદિર હાથમાં પકડી લેવાના. આ રીતે મ્યુઝિક વાગતું રહે તો આપણે ચાલી જઈએ ગમે તેટલું હોય. આહા વાહ વાહ ગાઈસ, વ્યૂ તો એટલો મસ્ત છે ને. આહા બહુ મજા આવી ગઈ. ચાલો ચાલીને પહેલાં પહોંચીએ, પછી તમને આગળ અપડેટ આપીએ કે શું છે બધું. અને વ્યવસ્થા બહુ સારી છે. હા લાસ્ટ 3 days બાકી છે પરિક્રમાને, એટલે થોડી ભીડ બી છે. અહીંયા બધી વ્યવસ્થા બી છે, વોશરૂમ્સની નાની. અહીંયા મસ્ત લાઇટો બી છે. અને અહીંયા ચાલીએ છીએ અમે લોકો. આ 3 આગળ જાય છે અને અમે બી અહીંયા પાછળ આવીએ. ચલો ગાઈસ બન્યા રહો તો વ્લોગમાં. મસ્ત ટેન્ક સિટી જેવું બનાવ્યું છે અહીંયા. અને હવે નેટ આવી ગઈ છે અહીંયા ચાલવામાં. બહુ સરસ વ્યવસ્થા કરી છે આ લોકોએ. અહીંયા મસ્ત સ્ટોલ બી છે બધા નાના નાના. તો તમને કશે બી વ્યવસ્થા મળી જાય થોડા 1 કિલોમીટરના અંદરમાં. જુઓ ગાઈસ અહીંયા મસ્ત પાણી ને બધું છે, મસ્ત છે ગાઈસ. ચાલીએ છે ગાઈસ, મસ્ત છે બધું. ગાઈસ અહીંયા છે ને સુવા માટેની બી વ્યવસ્થા છે. અહીંયા મસ્ત ખાટલા છે, તમને થાક લાગે તો તમે આરામ કરી શકો. શું કેવું, જવું? તો ગાઈસ અમારે તો નહીં જવું અહીંયા. તમારે જવું હોય તો તમે જઈ શકો છો. સારી એવી વ્યવસ્થા છે, આરામથી ચલાય છે, મજા આવે છે આમ. ઓકે મળીએ આગળ. બહુ બ્લોગ શાયદ થોડું મોટું બી થઈ જશે, કે હજુ બહુ બધું ચાલવાનું છે. તો હવે મળીએ પછી, જ્યારે કશું કંઈક નવું હશે તો તમને બતાવીશ. અદરવાઇઝ અમે આવી રીતે ચાલતા જ રહેવાના છીએ. ઓકે તો જો કેવું લાગ્યું ગાઈસ? ચલો બન્યા ગાઈસ. તો હવે અમે નર્મદેજીના પુલ પર આવી ગયા છીએ, જે એકચ્યુઅલીમાં આર્ટિફિશિયલ છે, મતલબ કે ઓરિજિનલ નેચરલ નથી. અને જસ્ટ પરિક્રમા માટે લોકો બનાવે છે. તો હવે અમે એના પર જઈ રહ્યા છીએ. બંને સાઈડ મસ્ત નર્મદાજી અને અમે વચ્ચે પુલ પર. આહા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા. અને ગાઈસ પુલ જો આ રીતનો કંઈક છે આગળ. જો હવે અમે પુલમાં જઈ રહ્યા છીએ. જો ગાઈસ આવી રીતે કંઈક બનાવ્યું છે. ઓ મગર છે નદીમાં, એવું કેવું છે એ લોકોનું. એટલે હવે અહીંયાથી નથી જવા દેતા ગાઈસ. દેખાય તો બતાવ. આવું બધું કંઈક છે. ઓકે
દેખાય છે ગાઈસ બહુ મજા આવી ગરબા કરવાની. અહીંયા એટલા મસ્ત સોંગ્સ વાગે છે તો અમે લોકોએ થોડા ગરબા ગાઈ લીધા. હવે પાછા ચાલવાનું ચાલુ કર્યું. ઓકે તો મળીએ આગળ. ગાઈઝ અહીંયા ભજનનું આખું સેટઅપ છે. આ લોકો અહીંયા ભજન કરી રહ્યા છે અને તમે જય રણછોડ પરિવાર તરફથી અહીંયા નાસ્તાનો બી છે. અહીંયા અંકલ કશું કરી રહ્યા છે. હાલો 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 ભરે હિજલાવે મારો સાઈબો શંકર જલે મારો ઘોડિયો જલડે હાલો મારી સૈયારું હાલો મારી બાયુ રે હાલો મારી સૈયારું હાલો મારી બાયુ રે ગણેશ વધાવાથી ગણેશ વધાવાને ગાઈઝ ફાઇનલી અમે લોકો નંદીઘાટ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો રાતના 10 વાગી ગયા છે. અહીંયા મસ્ત નજારો છે. બધી પ્રજા ચાલે છે. ચાલવામાં તો બહુ થાકી ગયા બટ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે નંદીઘાટ. અને પબ્લિક તમે જોઈ શકો છો બહુ જ પબ્લિક છે અહીંયા. બતાવું તમને આગળ. અહીંયા લાઈન થઈ ગઈ છે. ટિકિટ લઈ લીધી છે અમે લોકોએ. હવે આગળ જઈ રહ્યા છીએ અમે. બધા જાય છે. જો ગાઈસ હવે ફાઇનલી અમે બોટિંગ મતલબ બોટમાં જઈશું અને અમારી પરિક્રમા ફાઇનલી અમે પૂર્ણ કરી. અહીંયા બહુ મજા આવી. બનારો તમને આગળ બતાવું બોટિંગનો વ્યૂ. અમે આવી ગયા છીએ બોટમાં બેસવા. ફાઇનલી બધાએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. થોડો થાક બી લાગ્યો છે બટ ઇટ્સ ઓકે. કેવું લાગ્યું પરિક્રમા કરી? થાક લાગ્યો? લાલ થઈ ગઈ છે એવું તો કરે ને મજા આવે. શું થયું? લાલ થઈ ગઈ છે. હા જો આવો મસ્ત લુક છે અહીંયાનો. બટ ફાઇનલી અમારી પરિક્રમા અહીંયા સફળ થઈ છે. બહુ થાક લાગ્યો છે ગાઈસ. ખતરનાક થાક લાગ્યો છે પણ તો બી આમ મંજિલ અમે અમારી પૂરી કરી એટલે હવે અમને આમ શાંતિનો અનુભવ થાય છે. હવે અહીંથી અમે બોટમાં બેસીને જઈશું સામેની બાજુ. અને અહીંયા મસ્ત નર્મદા નદી તમને નહીં દેખાતી હોય બ્લેકમાં બટ બહુ મસ્ત વ્યૂ છે ગાઈસ. આ સેકન્ડ બ્લોગર. અને બસ જુઓ ગાઈસ બધા બેડ અહીંયા મસ્ત છે. હા જો હવે તમને દેખાય છે. અને હવે અમે બોટમાં બેસીને અમારો ટર્ન આવશે એટલે અમે જઈશું. ત્યાં સુધી અમે હજુ વેઇટ કરીએ છીએ. અને ગાઈસ બહુ મજા આવી. રસ્તા બી થોડા આમ હતા એવા વાંકા ચૂકા. પગ બહુ થાકી ગયા છે પણ તો બી અમે કરી લીધી સક્સેસફુલી. 21 કિલોમીટર જેટલું કંઈક ચાલવાનું છે ઓલમોસ્ટ. બટ અહીંયા વ્યવસ્થા બહુ સારી છે અને ઓર્ગેનાઇઝ
બધું વેલ ઓર્ગેનાઇઝ છે, એટલે ચિંતા નથી આમ કરવા જેવી. એકવાર તો કરવી જ જોઈએ ગાઈસ. તો બસ હવે હજુ એક બોટ આવી ગઈ છે, જોઈએ હવે આમાં અમને લઈ જશે તો અમે આમાં જઈશું ગાઈસ. તો જોતા રહો અને વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. બોટમાં અમે લોકો બેસી ગયા છીએ. ગાઈસ જો પબ્લિક ફૂલ પબ્લિક અને અહીંયા બી આવું કંઈક વ્યૂ છે. ઓકે ગાઈસ બન્યા રહો તો. તો ગાઈસ એકચ્યુઅલીમાં બોટમાંથી સક્સેસફુલી અમે લેન્ડ થઈ ગયા અને હવે પાછા ચાલવાનું ચાલુ કર્યું. હવે આગળ જે થોડું પાર્કિંગ સુધી જવાનું છે ત્યાં સુધી જઈએ છીએ. સક્સેસફુલી અમે પરિક્રમા કરી દીધી છે, ગમે તે રીતે પણ કરી તો કરી. હર હર નર્મદે. એકવાર તો આવવું જોઈએ, એકવાર આવીને ટ્રાય કરી લેવો, મજા આવશે તમને. અમને બી બહુ જ મજા આવી. અમે 6 વાગે સ્ટાર્ટ કરી હતી, 10:30 ઓલમોસ્ટ થઈ ગયા અને અમારું પતી ગયું છે. હવે અમે બસ ઘરે જવા નીકળીએ છીએ. તો દેટ્સ ઇટ ફોર ટુડે. તો બસ વ્લોગ હવે એન્ડ કરું છું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અને અહીંયા જો આવું કશું છે બધું. ઓકે બાય બાય.